હેલો મિત્રો, તમારું સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો હું આવી ગયો બહાર અહીંયા, કારણ કે ઓફિસમાં આવી ઉંદેડી, તો માસીની જે ઓફિસમાં ઉંદેડી કાઢતા હતા, હું થોડી વાર બહાર આવી ગયો. તમે જોઈ શકો છો તમે. તો એ રોડનું કામ અહીંયા પેલી વાત તો રોડમાં લગે ડિવાઈડર તોડી નાખ્યું છે ને, અહીંયા સર્વિસ રોડનું કામ ચાલી રહ્યું છે. જોઈ શકો છો બાબુ, કેટલા દિવસમાં પૂરું થઈ જાય આ રોડ કામ બધું? 1 મહિનો જેવું હેડ છે ને હજી તો. વાર લાગશે હજી તો, કારણ કે 6 લાઈન બનવાની ને એટલા માટે. મિત્રો આપણે એ દિવસ મતલબ કે જ્યારે જમવાનું બનાવતા હતા એ દિવસ બાટલો થોડો વધ્યો હતો, એટલે ખાવાનું બની ગયું. એના પછી 2 દિવસ અમે બનાવવાનું ચાલુ કર્યું, એટલે બાટલો અડધમાં ફટી ગયો હતો, પણ વધો નહીં, પછી કેમ થઈ ગયું તમારે. અને આજે અમે પપ્પા જોડે બાટલો મંગાવ્યો હતો ઘેરથી, તે પછી વાઘુવા લઈને આવી રહ્યા છે અંદર. અને આ બાટલો પછી અમે સાંજે મોકલાવાના છે ઘરે, અને આ બાટલો આપણે લગાવી દેવાના છે અત્યારે હવે. તો મિત્રો અમે હવે બેસી ગયા જમવા માટે, અને આજે મમ્મીએ ઘરેથી દાળ મોકલાવી અને ભાત હે ડબ્બામાં, દાળ ભાત ખાવાના, અને થોડું સલાડ હે, કાકડી હે, તરબૂચ છે મસ્ત મજાનું. તો વાઘોબા તરબૂચ કેવું હે? આ તો લાલ લાલ એકદમ મસ્ત તરબૂચ છે, એકદમ મજા આવશે ખાવાની. મિત્રો તમે જોઈ શકો છો વાઘુબા અહીંયા બીજા મીશોમાંથી રમકડા મંગાયા હતા, અલગ અલગ ગાડીઓ તમે જોઈ શકો છો, એકદમ કેવી લાગી રહી છે, બધી નવી નવી ડિઝાઇન વાળી અલગ અલગ જબર ગાડીઓ છે. એના બીજું મંગાવી દે ABCD વાળું પણ. અને આ શું હે વાઘુબા? હા, એ નાના છોકરા નાવા માટે મંગાવેલું હે, બાથટબ જેવું હે કઈ. ગરમી માં સારું છે નાવા માટે નાના છોકરા. તો મિત્રો આપણને જોરદાર ભૂખ લાગી હતી, તો અહીંયા મસ્ત નાસ્તો મંગાવી દીધો, દાબેલી અને ભેળ, અને બપોરનું થોડું સલાડ પડી દીધું, સલાડ ખાઈ લઈએ સાથે. તો મિત્રો આપણે બેસી ગયા હવે જમવાનું બનાવવા માટે. અહીંયા વાઘુબા ટોમેટા કાપી રહ્યા હતા, આજે ઘરે દીધો પપ્પાએ બાટલો લાવ્યો તો બાટલો લગાવી દીધો છે. અને તો મિત્રો આજે ભરત દીધો આવવાના છે થોડા મોડા, કારણ કે તે લગ્નમાં ગયા હતા, એટલે પછી ટિફિન લાવવાના છે, એટલે અમારે ભેગું એમને જમવાનું બનાવી દેવાનું છે. અને આજે તો અમે પનીર ભુરજી બનાવવાના છીએ. અને સારું છે, મતલબ કે વાઘુબા મતલબ કે બજારમાં જઈએ ને થોડું શાકભાજી ને એવું સામાન લેતા હોય, કારણ કે પૂનમના દાડે લાકડીમાં બધું બંધ હોય છે, એટલે કંઈ પણ મળતું નથી. એટલે સારું કર્યું વાઘુભાઈ સાંજે જઈને લઈને આવ્યા. તો પછી અમે હવે ચાલુ કરીએ બનાવવાનું. તો મિત્રો અમે ખાઈ લીધું છે, પછી થોડા મોડા આવ્યા હતા, એટલે પછી એમની સાથે અમે ખાઈ લીધું છે. ગરમી લાગતી હતી તો બહુ ગરમી વધારે લાગી હતી, તો પછી મેં ત્યારે AC ચાલુ કરી નાખીએ થોડી વાર, થોડું ઠંડુ રહે. અને પછી તો વિચારે કે અમે ગોળો ખાવા જઈએ, તો ભગવાન પૂછીએ તો મિત્રો આપણે ગોળો ખાવાનો જઈએ. મિત્રો થાય આપણે વાઘુબા આપણે ગોળો ખાવા જવું હોય? ગોળો ખાવા? અરે ગોળો ખાવા તો જવું તું, પણ મારું બેટું ત્યાં આગળ પેલી બરફની લાદી પતી ગઈ છે, કલર પડ્યો છે, બરફ નથી કે હું જઈને આવ્યો અત્યારે. ગોલો ખાવા તો હમણાં ગોલો ખાતો જ નહીં આપણે, ખબર હે ને? સાચી વાત છે, ખાતો જ નહીં, પણ હે નહીં તો બરફ શું કરીએ? તો એને પેલી બાજુ નહીં ના, એ નથી કે કોઈ નથી, એમ કલર પડ્યો છે, બરફ નથી. કલર તો પીવાનો કલર તો એટલે જોઈએ કાલ બપોરે કાલ તો હવે પૂનમ છે, પરમ દિવસે. મિત્રો આપણા તો ગોલો ખાવાનો પ્લાન હતો, એ કેન્સલ થાય, કેમ કે લાદી બરફની હે નહીં. તો હવે જોઈએ હવે ઠીક છે, નહીં તો ઠંડુ પીવાનું. કાલ ઠંડુ પીધું, એટલે હમણાં તો ઠંડુ હતા તો પીવાય નહીં. તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, ને બેલ આઇકનને પણ દબાવી દેજો. અને જય માતાજી મિત્રો બધાને, અને ગુડ નાઇટ.